ભાગવતનો ગ્રંથ અંતમાં લખ્યો છેલ્લે, શાંતિ અપાવનારો ગ્રંથ. એક વાતની ચિંતા સતાવે છે ભગવાન વેદવ્યાસને, મેં ગ્રંથ લખી તો નાખ્યો, પણ હવે વાંચનારો જો કોઈ નહીં હોય તો શું કરું? વાંચવા વાળો કોઈ નહીં હોય તો શું કરીશું? અને આમ પણ નક્કી હોય છે સાહેબ, તમે બજારમાંથી દુકાનમાંથી કોઈ સારું પુસ્તક લઈ આવો અને ઘરના માળિયામાં મૂકી દો તો એ ગ્રંથ બિચારું માળિયામાં પડી પડી રોતું હોય કે મને લઈ આવ્યો શું કામ? જો વાંચવું જ નહોતું તો લાવ્યો શું કામ ઘરમાં? અને ઘરમાં ગ્રંથ લાવવાથી તમને જ્ઞાન નહીં આવી જાય, એ ગ્રંથને તમારી અંદર લાવવાથી જ્ઞાન આવશે, ત્યાર પેલા નહીં આવે. આ વાત યાદ રાખજો. બાકી તમે આ કથાઓ સાંભળો, ગમે તેમ કરો, જ્યાં સુધી કથા તમારામાં ન આવે ત્યાં સુધી કાંઈ કામનું નથી. આ તમને એક વાત કહું. એક જગ્યાએ દાદા હું કથા કરતો હતો, એટલે સાંજે હું ઉતારે બેઠો, પછી મને ગામના લોકો મળવા આવ્યા, એટલે હું બેઠો હતો, એટલે એક ભાઈ આવીને આમ જાણે પોતાની જ બડાઈ કરતો હતો. દાદા તમે જે ભાગવત વાંચવા આવ્યા છો ને એ ભાગવત હોહરવો હું 3 વાર નીકળી ગયો, રામકથા હોહરવો 2 વાર નીકળી ગયો, શિવ કથા હોહરવો 2 વાર નીકળી ગયો, અને હમણાં 4થી વાર ભાગવતી હોહરવું ચાલુ કર્યું પાછું. કે આનો કહેવાનો અર્થ હતો કે મેં 3 વાર ભાગવત વાંચ્યું, 2 વાર રામાયણ અને 2 વાર શિવ કથા. બહુ સારું કહેવાય. પણ એ માણસ આવ્યો ને એના આગલા દિવસોમાં આવીને જ્ઞાનની નકરી વાતું કરતો હતો બહુ. એટલે એને 2-3 વખત મને આ ભાગવત ને હોહરવો નીકળવું કીધું ને, પણ ગામના લોકોએ મને કીધું દાદા બધું વાંચે છે પણ એમાં કઈ છે નહીં. માયલું મેં કીધું કેમ? તો કે છે એ 2 હગા ભાઈઓ એક ફળિયામાં રહે છે પણ વચમાં દિવાલ કરી છે. 2 ભાઈઓ એક ફળિયામાં રહે છે પણ વચમાં દિવાલ કરી છે. એટલે પછી એને બરાય આમ બળગાઈની વાતો માંડ્યો કરવા, એટલે મને ખબર કે આ ઈ માણસ છે. એટલે મેં એને કીધું ભાઈ બહુ સારું કહેવાય, તમે 2 વખત શિવ કથામાંથી નીકળી ગયા, 2 વખત રામકથામાંથી નીકળ્યા, 3 વખત ભાગવતમાંથી નીકળી ગયા, 4થી વખત ભાગવત કર્યું, બહુ સારું કહેવાય. આ બધાની હોહરવા નીકળી ગયા એ સાર્થક ત્યારે થાય કે તમે તમારા ભાઈની ડેલી હોહરવા નીકળી જાઓ તો એ ભાગવત સાર્થક થયું કહેવાય. બાકી તમે ભાગવતની હોહરવા 18 વખત નીકળો તો કઈ કામનું નથી. જ્યારે તમે તમારા ભાઈઓની સાથે રહેતા થઈ જાઓ, અને આ કથા એ જ ઉપદેશ આપે છે સાહેબ, એકબીજાના હૃદયને એકબીજાના સંબંધોને જોડવાની ગાથા છે આ ભાગવત. આ કઈ જુદા કરવા આવે એટલે ગાથા નથી. ગ્રંથોનું જ્ઞાન જ્યારે ગ્રંથમાંથી તમે લેશો ત્યારે તમને ગ્રંથનું જ્ઞાન તમને ઉપયોગી થશે. ભગવાન વેદવ્યાસને ચિંતા છે હવે કોને દઉં આ ગ્રંથ, અને આ સામાન્ય ગ્રંથ છે નહીં કે હું જેવાન તેવાના હાથમાં આપી દઉં. હું કોને આપું આ ગ્રંથ? બહુ વિચાર કર્યો અને અંતે જેને આ ગ્રંથ દેવાને લાયક છે એવો મારો દીકરો સુખદેવ તો જન્મતાની હારે જ નીકળી ગયો છે. પણ સુખદેવને પાછો લઈ આવ્યો તો શું કરવું પડે? તો કહે છે સુખદેવ ક્યાં હશે? જંગલમાં. તો લાવ મારા બાળકોને, મારા વિદ્યાર્થીઓને હું આ ભાગવતના એવા શ્લોક ભણાવું ને એ જંગલમાં જઈને ગાશે ને, એટલે આ શ્લોકને ગાય અને જ્યારે સંભળાવતા હશે ત્યારે શ્લોકને સાંભળી અને સુખદેવ પાછો આપશે, મને ભરોસો છે. કારણ હીરાની કિંમત ઝવેરી જ જાણતો હોય. 10મ સ્કંદના વેણુ ગીતના શ્લોકો ભગવાન બાદરાયણે એના વિદ્યાર્થીઓને કંઠસ્થ કરાવ્યા અને હારે એકમાત્ર ઉપદેશ આપ્યો છે, સાંભળી લ્યો બાળકો, તમે જ્યારે જંગલમાં જાઓ ને ત્યારે તમારે આ શ્લોકોને ગાવાના. આશાવરી, હા, ત્યારે તમારે આ શ્લોકોને ગાવાના છે. પણ એક વાત યાદ રાખજો, શ્લોકને અધૂરા ગાવાના છે. અને કોઈ માણસ આવીને એમ પૂછે કે ભાઈ આ અધૂરો શું કામ ગાયો, આખો ગાવને ત્યારે એને આખો સંભળાવવાનો. ભલે ગુરુદેવ. અને એક વખતના સમયે બાળકો જ્યારે જંગલમાં જાય છે અને ગુરુદેવની આજ્ઞા મુજબ એ શ્લોકોનું ગાન કરે ને શું ભાગવતના 10મ સ્કંદ અને એમાં પણ વેણુ ગીતના શ્લોકો. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલા. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. ભગવાને કાનની અંદર કુંડળ પહેર્યા છે, પીળા વસ્ત્રોને ધારણ કર્યા છે,
ગળાની અંદર ભગવાને વૈજંતી માળા ધારણ કરી છે અને કાન ઉપર ભગવાને પીળી કરણનું પુષ્પ પધરાવ્યું છે. ઠાકોરજીને પીળી કરણનું પુષ્પ બહુ વાલું અને કાન ઉપર રાખતા. જેમ પેલા મિસ્ત્રી અહીંયા બોલપેન રાખે ને એમ ભગવાન અહીંયા પીળી કરણનું પુષ્પ રાખતા. કર્ણયો કર્ણિકારમ, કર્ણ ઉપર પીળી કરણનું પુષ્પ રાખે ભગવાન. વળી આગળ ગયા, વળી અધૂરો શ્લોક ગાયો અને અધૂરા શ્લોકને ગાન કરતા કરતા આગળ ગયા એટલે એના શબ્દો એક વૃક્ષની છાયા નીચે બેઠેલા પદ્માસનને વાળી અને નિર્વસ્ત્ર બેઠેલા સુખદેવના કાને સંભળાયા અને સુખદેવના કાન તેમ કે આ તો મારા ઠાકુરનો શૃંગાર છે અને પણ મારા ઠાકુરનો શૃંગાર છે તો હજી માથામાં મોરપીછ ના આપ્યું, એને હાથમાં વાંસળી ના આપી, શા માટે અધૂરો શૃંગાર કર્યો? જે દિશામાંથી અવાજ આવે એને દોડ્યા છે. દોડતા ગયા જ્યાં બાળકો ગાય છે, બાળકોને જઈને પૂછ્યું, ભાઈ એ બાળકો આ શ્લોક તમે ગાઓ છો? અરે હા મહારાજ, અમે ગાઈએ છીએ. આ શ્લોક અમે ગાઈએ છીએ. કેમ અધૂરો ગાવ છો? આખો નથી આવડતો? આવડે છે ને તો ગાવને મારે સાંભળવો છે. સાંભળો મહારાજ. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીં ચ માલા રંધ્રાનવેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ પ્રાવિશદ ગીતકીર્તિ ગંધાન વેણો રધરસદયા. ભગવાનના હાથની અંદર મોરલી આપી અને માથામાં મોર પીછ આપ્યું ને ત્યાં તો સામે આવી અને ભગવાનનું એ મૂર્તિ સુખદેવની સામે આવીને ઊભી રહી ગઈ છે. સામે આવી અને સુખદેવની સામે ભગવાનની મૂર્તિ ઊભી છે. થોડીક વાર તો એમ થયું કે લાવના કૃષ્ણને મારા હૃદયમાં પધરાવી દઉં, પણ કૃષ્ણની મૂર્તિને હૃદયમાં જ પધરાવાય અને આમ જોવા જઈએ તો કૃષ્ણની મૂર્તિને હૃદયમાં પધરાવવા માટે અંદર લઈ જવી પડે મોઢા દ્વારા. તો મોઢામાં તો કૃષ્ણની મૂર્તિ ન ચાલે, મોઢામાં તો કૃષ્ણના નામનું રસ ચાલે સાહેબ, કૃષ્ણનું નામ ચાલે. અને એ સમયે બાળકોને પ્રશ્ન કર્યો કે હે બાળકો, આ તમને એક જ શ્લોક આવડે છે? અરે મહારાજ સાંભળો, આ તો અમારા ભગવાનનો, અમારા ઠાકુરનો શૃંગાર હતો કે અમારો ભગવાન રૂપાળો કેવો છે. અને આમ પણ કૃષ્ણ રૂપાળો છે સાહેબ, ભલે કાળો રહ્યો પણ કામણગારો છે. હા, કૃષ્ણ કાળો છે, રૂપમાં કાળો છે પણ સ્વરૂપમાં કામણગારો છે. રૂપ ભલે કાળું હોય પણ માણસનું સ્વરૂપ કામણગારું હોવું જોઈએ. બાકી રૂપમાં ધોળા તો ગધડાય છે. એને કોઈ દી આપણા ઘરમાં આંગણામાં બાંધ્યા નહીં, કોઈ દી વરાજને બેહાડ્યો નહીં. આ તો રૂપની વાત, સ્વરૂપની વાત છે. અને એટલો કાળો છે, એટલો કાળો છે છતાંય ગોપીઓના ચિત્ત ચોરી ગયો. એટલે પુનિત મહારાજને લખવું પડ્યું, કામણ ગારા કાન કામણ બહુ કીધા, કામણ બહુ કીધા, માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત્ત ચોરી લીધા, મહારાજ આ તો અમારા ઠાકોરનો સ્વરૂપ હતું,
પણ હવે અમને એનો સ્વભાવ પણ બતાવીએ, યાદ રાખો. અને માણસ રૂપમાં સારો હોય કે ન હોય એની સામે વાંધો નથી સાહેબ, સ્વભાવનો સારો હોવો જોઈએ. રૂપનો સારો ન હોય તો ચાલશે, પણ સ્વભાવનો સારો જોઈએ. ભગવાન તો રૂપમાંય સારા છે અને સ્વભાવમાંય સારા છે. કેટલા સારા છે એ ભગવાન વ્યાસ કહે છે. શું કામે? અહો બકીયમ સ્તનકાલકૂટ જિઘાંસયાપાયયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધ્યાતૃચિત્તાં તતોન્યમ કં વા દયાલુ શરણં વ્રજેન કં વા દયાલુ શરણં વ્રજેન. મહારાજ, અમારા ઠાકુર એટલા રૂપાળા છે ને, એટલા સ્વરૂપાળા છે, એટલા સ્વભાવના સારા છે ને કે જે માં યશોદાએ દૂધ પીવડાવી કૃષ્ણને મોટા કર્યા અને જે ગતિ, જે મોક્ષ યશોદાને આપ્યો ને એવો જ મોક્ષ જે માસી પૂતના ઝેર પાવા આવી ને તો એનું ઝેર પી અને પણ માસી પૂતનાને પણ મોક્ષ ગતિ આપી. દૂધ પીવરાવે એને પણ મોક્ષ આપે અને ઝેર પીવરાવે એને પણ મોક્ષ આપે. આવો આટલો સુંદર અમારો કૃષ્ણ છે સાહેબ. કંવા દયાલુ શરણં વ્રજે કંવા દયાલુ શરણં વ્રજે. આ બે શ્લોક ગાયા ને કે તો સુખદેવજી મહારાજ બોલ્યા છે, હમારે મન કો લુભા દિયા. મારું મન તમે ખેંચી લીધું છે સાહેબ. બાળકો, ભાઈઓ, આ બે જ શ્લોક છે. અરે મહારાજ, આ તો અમારા બે શ્લોકનું માત્ર અહીંયા શોરૂમ છે, ગોડાઉન તો અમારા આશ્રમમાં છે. કેમ? અરે આવા 18,000 શ્લોક છે. 18,000 શ્લોક. આ શ્લોક તમે ક્યાંથી શીખા? અમારા ગુરુદેવ પાસેથી. તમારા ગુરુદેવ કોણ છે? અમારા ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસ છે. જ્યાં વેદવ્યાસનું નામ પડ્યું ને તો સુખદેવ તન્મય થઈને નાચ્યા છે કે આ તો મારા બાપની સંપદા, અને જો મારા બાપની સંપદા હોય તો આનો ઉત્તરાધિકારી હું છું. ભાઈઓ, એક કામ કરો, મને તમારા ગુરુદેવ પાસે લઈ જાઓ. બાળકો ગુરુદેવ પાસે સુખદેવજી મહારાજને લઈને આવે છે અને સુખદેવજી મહારાજને લઈને આવે અને એ સમયે સુખદેવજી મહારાજ અને વેદવ્યાસનું મિલન થાય. સુખદેવ કહે છે, પિતાશ્રી, તમારી સંપદાનો સાચો અધિકારી કોણ? તો કહે છે, દીકરા, તું બાપની સંપદાનો અધિકારી, એનો ઉત્તરાધિકારી એનો દીકરો હોય છે. તો તમારી સંપદાનો અધિકારી હું ને? હા, તું જ. તો પિતાશ્રી, એક કામ કરો, તમારી સંપદામાં મારે આશ્રમ નથી જોઈતા, પણ તમારું 18,000 શ્લોક વાળું જે ભાગવત છે એ ભાગવત મને આપો. મારે ભાગવતને ભણવું છે, મારે ભાગવત શીખવું છે. આપણે આપણા દીકરાને કેટલી પ્રોપર્ટી દઈને જાય છે ને, કેટલી સંપત્તિ દઈને જાય છે ને, એના કરતા એક વાત યાદ રાખીને જાજો, કેટલા સંસ્કાર દઈને જાઓ છો એ મહત્વની વાત છે. સંસ્કાર દીધા વગરના જાતા નહીં. કારણ સંસ્કાર દીધા વગરના જાશો તો તમે કદાચ લાખો રૂપિયાની પ્રોપર્ટી આપી છે ને એ પ્રોપર્ટી તમારી બધી જ ધૂળ ને ધાણી રહેશે સાહેબ. કારણ એ સદમાર્ગે નહીં વાપરે. એટલા માટે સંપત્તિની હારે સંસ્કારો પણ આપીને જાજો. સુખદેવજી મહારાજ ને વેદવ્યાસ મહારાજે ભાગવત ભણાવ્યું. 18,000 શ્લોકનો મર્મ સમજાવ્યો. લોહીના એક એક કણોએ કણમાં ભાગવતનો મર્મ ભર્યો છે અને એક એક રૂવાડે રૂવાડે ભાગવતના શ્લોકનો રસ ભર્યો છે. અંતમાં કીધું છે, સુખદેવ, આ ગ્રંથને ગેહે ગેહે જને જને, આ ગ્રંથને તમે ગેહે ગેહે અને જને જને, એક એક ઘરે ઘરે જઈ અને એક એક જીવાત્મા પાસે જઈ અને આ ગ્રંથનો મહિમા ગાજો, મહિમા સંભળાવજો અને જીવાત્માનો ઉદ્ધાર કરજો. કારણ ભાગવત મોક્ષને આપનારો ગાથા છે. ભાગવત તમારા ઘરની અંદર સંપદા આપનારી ગાથા છે. આ ભાગવત તમારું કલ્યાણ કરનારી ગાથા છે. ભાગવતની સામે તમે સંકલ્પ કરો એટલે ભાગવત તમારો સંકલ્પને પૂર્ણ કરાવનાર છે સાહેબ. એનો પ્રત્યક્ષ દાખલો આ કલિકાલમાં, અને લાંબો સમય નહીં, 12 જ વર્ષ પહેલા સમય થયો. આ 12 વર્ષ પહેલાનો દાખલો છે ને આ સત્ય ઘટના બની છે કે ભાગવત કેટલું ફળ આપી શકે. આની પહેલાની કથા મારી ટાણા ગામ હતી અને ટાણાની પહેલા કથા મારી સુખપુર ગામમાં વડાલિયા પરિવારમાં.
અને વડાલિયા પરિવારની કથા શું કામ હતી તમને કહું, સાંભળજો, બહુ આશ્ચર્ય થશે. અને આ કળિયુગમાં પણ આટલો પ્રભાવ આ ભાગવતનો. હા, કારણ ભગવાન વાંગમય સ્વરૂપે બિરાજે છે એટલા માટે. દાદા એ કથામાં હું ગયો પછી મને ખબર પડી, મને ખબર નહોતી. આજથી 12 વર્ષ પહેલા એ માણસે સંકલ્પ કર્યો હતો. વડાલિયા પરિવારમાં ઘનશ્યામભાઈ અને જગદીશભાઈ બે ભાઈઓ. એમાં જગદીશભાઈની ઘરે દીકરાઓનો જન્મ થયો અને એ દીકરાને 2 દિવસ પછી 3 દિવસ પછી ડોક્ટરે ખૂબ બીમાર પડ્યો એટલે દવાખાને લઈ ગયા. અને ડોક્ટરોએ સારવાર કરી, ખૂબ સારવાર કરી અને અંતે ડોક્ટરોએ પોતાના હથિયાર નીચે મૂક્યા અને એમ કહી દીધું કે ભાઈ હવે આ બાળકને ઘરે લઈ જાઓ, અમે આ બાળકને નહીં બચાવી શકીએ, આ બાળક હવે નહીં બચે. એ બાળકના પગ પણ ત્રાંસા, અવળા. એ બાળકના પગ ત્રાંસા, ચાલી ન શકે, આવી રીતના પગ એના. ડોક્ટરોએ ના પાડી દીધી. એ જ સમયે જગદીશભાઈનો નાનો ભાઈ ઘનશ્યામભાઈ એને સંકલ્પ કર્યો કે જો મારા ભાઈની ઘરે આવેલો દીકરો બચી જશે, આ મારું બાળક બચી જશે ને, તો સમયાંતરે મારી પાસે જ્યારે પણ અનુકૂળતા થશે ત્યારે હું ભાગવતની કથા મારી ઘરે કરીશ. અને સાહેબ 2 હાથવાળા ડોક્ટરોએ હથિયાર મૂકી દીધા અને 1000 હાથવાળાએ એને બચાવી લીધો. સાહેબ બચાવ્યો એટલું નહીં, એના ત્રાંસા પગ હતા એ પગ પણ સીધા થઈ ગયા. આટલો પ્રભાવ આ ભાગવતનો છે. અને 12 વર્ષ પછી પણ એની વડાલિયા પરિવારમાં હમણાં જ સુખપુરમાં હું કથા કરીને આવ્યો. આ પ્રત્યક્ષ દાખલાઓ છે. આ એમના આવડા મોટા કોઈ ખર્ચા નથી કરતા. આનો પ્રભાવ મળે, આનો પ્રણામ મળે. અને એક વાત યાદ રાખજો, આ ભાવમાં આ ભાવમાં ન મળે ને તો તમે દુઃખી થતા નહીં કે અમે ભાગવતમાં 20-25 લાખ રૂપિયા વાપર્યા પણ કઈ ફાયદો ન થયો. અરે આવતા જન્મે મળે, આ ભવે નહીં તો ઓલા જન્મે. ભગવાન ઈચ્છા પૂરી કરે જ છે, બધાની ઈચ્છા પૂરી કરે છે. અને હું એના માટે બહુ સરસ મજાનો દાખલો પણ આપું છું અને તમે સાંભળી પણ લ્યો. ભગવાન ઈચ્છા પૂરી કરે છે કે તારી કરેલું સત્કર્મ એનું પુણ્ય ફળ તને મળશે, તારા મનની જે ઈચ્છાઓ હશે એ તને ફળશે. હવે આપણને આ ભાવમાં સારામાં સારી ઓડી ગાડીમાં બેહવાની ઈચ્છા થઈ જાય કે મારે ઓડી ગાડી લેવી, ઓડીમાં બેહવું, ઓડીમાં બેહવું. પણ આપણે ઓડી લઈ શકીએ નહીં, મર્સિડીઝ લઈ શકીએ નહીં. ઈચ્છા રે, ઈચ્છા અધૂરી રહે અને એમને વયા જાય. એટલે ભગવાન કહે છે આને બિચારાને ઓડીમાં બેહવું તું, પણ ઓડીમાં બેહવા માટેના લાયકાત એવા કામ કર્યા નહીં, કામ ખરાબ કર્યા, એને મારે ઓડી કેમ દેવી? પણ કાંઈ વાંધો નહીં, આ જન્મે ઓડી ન આપી ગયો તો કાંઈ નહીં, એને બીજા જન્મે ઓડી દઉં. એટલે શું કરે? બીજા જન્મે ભગવાન સરસ મજાનું ધોળિયું કૂતરું બનાવે. અને એ ધોળિયું કૂતરું વળી પાછા મોટા માણસો હોય ને, મહેલવાળા, મોટા બંગલાવાળા, એ આપણને પાળે. અને એ જ્યારે ફરવા જાય ને ત્યારે એની ઓડી ગાડીમાં આપણને બેહારે. ભગવાન ઈચ્છા પૂરી કરી એ જન્મમાં. આ જન્મે નહીં તો બીજા જન્મે ભગવાન ઈચ્છા તો પૂરી કરે જ છે. એમાં સંદેશ નથી સાહેબ, સંશય નથી કોઈ. ભાગવતને ભણાયું. આ ગ્રંથનો તમે પ્રચાર અને પ્રસાર કરજો. હા પિતા, લોકોનો ઉદ્ધાર કરજો. લખનારે લખી નાખ્યું, વાંચનારો તૈયાર થયો, હવે સાંભળનારો તૈયાર થાય. સાંભળનારો એટલે પરીક્ષિત. મહાભારતની કથા પરીક્ષિતની કથા છે. આજે પંકજને કહીએ ગાહે પરીક્ષિતની કથા. ને પરીક્ષિતની કથા એટલે પાંડવોના વંશની કથા, પાંડવોની કથા એટલે મહાભારતની કથા. આ ભાગવત ગ્રંથ એટલો અઘરો છે ને સાહેબ, આ તો વારંવાર સાંભળ્યો છે એટલે તમને આ કથાના રૂપમાં કહેવામાં આવે છે એટલે સમજાઈ જાય છે. બાકી આ દુનિયામાં અમારા વિદ્વાનો કહે છે કે માણસ જ્યારે વિદ્વાન બને ત્યારે એની કેટલી વિદ્વતા છે એ જાણવું હોય તો બીજું કાંઈ ન કરવું, એના હાથમાં માત્ર ભાગવત આપી દો એટલે ખબર પડી જાય કેટલો વિદ્વાન છે. વિદ્વાનોની પરીક્ષા ભાગવત કરી શકે. આ કેટલો જ્ઞાની છે. એટલે પરીક્ષિતની કથા છે. તમે જુઓ આ ભાગવતની કથા હું તમને કહેતો હતો ને, તમારે હાવ મફતમાં યાત્રા કરવાની. ઘડીક તમને કુરુક્ષેત્રમાં લઈ જાય, ઘડીક કૈલાસમાં લઈ જાય, ઘડીક ગંગા કિનારે, ઘડીક યમુના કિનારે, ઘડીક મથુરામાં, ઘડીક ગોકુળમાં, વૃંદાવનમાં, ભરૂચમાં, ક્યાંની ક્યાં યાત્રાઓ કરે બેઠા બેઠા હાવ મફતમાં. હે, મારે તમને મહાભારતમાં પરીક્ષિતના જન્મની કથા કહેવી છે અને મહાભારતમાં પ્રવેશ કરાવે એટલે થોડી વાર માટે મારે તમને મહાભારતની કથાઓ કહેવી છે. મહાભારતની કથાઓ બહુ દિવ્ય છે, બહુ ભવ્ય કથાઓ છે. મહાભારતના ગ્રંથને વાંચજો કોઈક દિવસ. ઘણા લોકો મને કહે એમ, દાદા મહાભારત આખું ન વચાય. મેં કીધું કાં? એ કે મહાભારત આખું વાંચીને તો આપણા ઘરમાં મહાભારત થાય. અરે મહાભારત વાંચી જો, કોઈ દી મહાભારત નહીં થાય. ઘણા તો મને એમ કે 6 મહિનાથી વધારે અમારા ઘરમાં રામાયણ ન રખાય. મેં કીધું કાં? એ કે ઘરમાં રામાયણ રાખીને તો ઘરમાં રામાયણ થાય. એ રામાયણ રાખે તો કોઈ દી ઘરમાં રામાયણ નહીં થાય. તારે રામાયણને વાંચ,
એનું પઠન કર, એને સમજવાના પ્રયત્નો કર. જિંદગીમાં કોઈ દી કોઈની હારે રામાયણ નહીં થાય. પણ આપણી અંધશ્રદ્ધાઓ કેટલી બધી આવી ગઈ છે ને. મને મારા બાળપણનો એક કિસ્સો યાદ છે. હું બરાબર ઘરે હતો ને બરાબર મારી ઘરે એક ભાઈ એક ગ્રંથ દેવા આપ્યા. એટલે મેં મારા પિતાશ્રીને પૂછ્યું કે આ શું છે? એટલે કે રામાયણ છે. મેં કીધું કેમ? એ કે 6 મહિનાથી વધારે ઘરમાં ન રાખાતી હોય ને એટલે આપણી ઘરે દઈ ગયા છે, એટલે આપણા ઘરે રામાયણ રહે ને એમ. પણ આજે મને ભરોસો થયો સાહેબ, આજે હું ભરોસા સાથે અને ખુલ્લા દિલથી કહી શકું કે રામાયણ 6 મહિના કરતા વધારે ઘરમાં રાખજો, આખી જિંદગી રાખજો. અને જિંદગીમાં તમારા જીવનમાં રામાયણ રાખશો ને, રામાયણના ચરિત્રોને તમારા જીવનમાં વણી લ્યો, મહાભારતના ચરિત્રોને તમારા જીવનમાં વણી લ્યો. કોઈ દિવસ તમારા ઘરમાં, તમારા જીવનમાં કોઈ દિવસ નહીં રામાયણ થાય, નહીં કોઈ દી મહાભારત થાય. કારણ મહાભારત થયું એકમાત્ર વાક્યમાં, અંધના અંધ જ હોય, અને આમાંથી એકમાત્ર આખું મહાભારત રચાઈ ગયું. એટલે આપણને સમજણ આવી કે જ્યાં ત્યાં જેવું તેવું બોલાય નહીં, નકર મહાભારત થાય. એટલે મહાભારતમાં પ્રવેશ કરાવે. આવો મહાભારતમાં પ્રવેશ કરીએ. ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी, ये विश्व भारती है, पीरों की आरती है, नित नई पुरानी भारत की ये कहानी, नित नई पुरानी भारत की ये कहानी। महाभारत वचन दिया सोचा नहीं, होगा क्या परिणाम, सोच समझ कर जिए जीवन में हर काम, आश कह रही श्वास से मांग मिले मोती नहीं, मांग मिले ना भीख, सीख हम बीते युगों से नए युग का करे
અર્થ શ્રી મહાભારત કથા. મહાભારતમાં પ્રવેશ કરાવે. પરીક્ષિત મહારાજના જન્મની પૂર્વની કથા છે, પણ એ મહાભારતની કથા બપોર પછીના સત્રમાં 4 વાગે ફરી પાછા જ્યારે ભેગા થશું ત્યારે ભાવથી ગાશું. આવો 2 મિનિટ માટે ભાવ સે ગાઈએ. એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. પાડો તો મારા રામની રે, તાળી ના હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. તું કરો તો મારા રામની રે, તાળી ના હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરી લ્યો રાધે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોને બચપણ કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોને બચપણ કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, એને બચપણ કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે, એને બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે, બચપણ કહેવાય જો. તાળી પાડી લ્યો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો.
યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો તું કર્યો મારા રામની રે બીજી વાત તું ન હોય જો કેટલા લોકો ઘરેથી કઈને આવ્યા છે હું કથામાં જાઉં છું જરા આમ ડાબો હાથ ઊંચો કરો કથામાં કઈને આવ્યા હોય આ બાજુનો આમાં ડાબા જમણામાં આ બાજુનો હા આ કથામાં કઈને આવ્યા છો એનો હાથ ઊંચો કરો ડાબો હાથ હે ને આ કથામાં આવી ગયા છો નો જમણો હાથ ડાબો મૂકો આ મૂકતા નહીં આ રાખો આ તો આને સાક્ષીમાં છે આ તો કે તમે કઈને આવ્યા છો ને આ કથામાં બેઠા છો બરાબર ને હવે આ ઉપર હાજરી પુરાવા માટે ભાવ છે જય હો ઘડપણ માં ઘણો ફેર છે રે કોને ઘડપણ કહેવાય જો ગડપણ માં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગડપણ માં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગડપણ માં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગડપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો ગડપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે ગડપણ કહેવાય જો ગડપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો ગડપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે ગડપણ કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો તું કર્યો મારા રામની રે બીજી વાતો ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કર્યો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરો તો રાધે શ્યામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરો તો રાધે શ્યામ ના રે બીજા સમરણ ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતું ન હોય જો વાતો ના હોય જો તાળી ન હોય જો તાળી ના હોય જો સમરણ ના હોય જો સમરણ ના હોય જો તાળી ન હોય જો તાળી ના હોય જો વાતું ન હોય જો વાતો ના હોય જો સમરણ ન હોય જો સમરણ ના હોય જો તાળી ન હોય જો તાળી ના હોય જો વાતું ન હોય જો
એવી તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો વાતો કરો તો રાધે શ્યામની ને બીજી વાતો ના હોય જો. આજના દિવસના પ્રથમ સત્રને અહીંયા વિરામ આપવો છે, પણ આપ સૌને મારી પ્રાર્થના છે જ્યાં સુધી અહીંયાથી તમને સૂચન આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ પોતાનું સ્થાન ન છોડશો. મહેમાનોના સ્વાગત થઈ જાય ત્યારબાદ સૌ કોઈ લોકોને જ્યારે સ્વયંસેવકો બોલાવે એ રીતે જવાનું છે. એટલે બધાય પોતપોતાની